आरती अति पावन पुराण की विषय विलास विमोह विनाशिनी विमल विरागी विवेक प्रकाशिनी भगवत तत्व रहस्य प्रकाशिनी परम ज्योति परमात्म ज्ञान की आरती अति पावन पुराण की परमहंस मुनि मनोल्लासिनी रसिकर रस रास विलासिनी भक्ति मुक्ति रति प्रेम सुधासिनी कथा कीचन प्रिय सुजान की आरती अति पावन पुराण की कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानि सहितं नमामि मङ्गलं भगवान् मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनोहरे सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणे नमोस्तुते नारायणे नमोस्तुते नारायणे नमोस्तुते श्री कृष्ण कन्हैया लाल की जय। गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे ज्ञानमूर्ति पूजामूलकं गुरोपदं मन्त्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोरुपा अखंड मंडलाकारं व्याप्तमयेन चराचरम् तत्पदं दर्शितमयेन तस्मै श्री गुरुवे ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमुद्रे द्वन्द्वातीतं गगनसदृशं
एकं नित्यं विमलमचलं सर्वैः साक्षीभूतम् भावरहितं त्रिगुणरहितं सद्गुरु तव नमः। मनोजवं मारुततुल्यवेगं जितेर्यं बुद्धिमतां वातात्मजं वानरयोधमोऽप्यम् श्रीरामदूतं शरणं प्रपद्ये। वसुदेवसुतं देवं हंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे कृष्णं वन्दे जगद्गुरुं। हरे राम हरे राम 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 हरे 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 राम हरे राम
रामचंद्र भगवान की जय। श्री हनुमान जी महाराज की जय। सद्गुरु देव की जय। ओम नमः पार्वती पतये हर हर परम कृपाळु परमात्मा श्री कृष्ण भगवान की कृपा કોઈના આશીર્વાદથી આપણે બધા ભાગવત કથા શ્રવણ કરવા માટે ભેગા થયા છે. ભાગવતજીની કથા આપણે જોયું, 9 સ્કંદ સુધી ભક્તોની જ કથા આવી છે અને એ બધા જ ભક્તો ગૃહસ્થી હતા. સંસારમાં રહીને એમને પોતાનો ગ્રસ્તાશ્રમ દિવ્ય બનાવ્યો અને એમને ભગવત પ્રાપ્તિ કરી દીધી. મનુષ્ય અવતારમાં આપણે આપણો શ્રેય કેમ કરવો એ આ ભાગવત કથા આપણને સમજાવે છે. ભાગવત કથા એ સાક્ષાત ભગવાન કૃષ્ણનું વાંગમય સ્વરૂપ છે. ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો, આરતી કરો કે ભાગવતજીની પૂજા કરો, જોકે એમ કહ્યું તો ખોટું નથી કે ભગવાન કૃષ્ણ કરતાંય ભાગવત કથા મહાન છે. એવી રીતે ભગવાન કૃષ્ણ ધરતી પર હતા ત્યારે એમને કેટલાક ગણા ગાંઠા ભક્તોનો ઉદ્ધાર કર્યો છે. બરાબર? તો ભગવાન તો ગયા, તો પછી શેનાથી ઉદ્ધાર થયો? ભગવાન કૃષ્ણ દ્વાપર યુગમાં આવ્યા અને દ્વાપર યુગમાં એમને કેટલા ભક્તોનો ઉદ્ધાર કર્યો. તો પછી હવે કેવી રીતે ઉદ્ધાર થયો? દ્વાપર યુગ ગયા પછી 4,32,000 વર્ષનો યુગ છે. એમાં કળિયુગના 5400 વર્ષ ગયા છે. તો 5400 વર્ષનો ઉદ્ધાર કેવી રીતે થયો? થયો તો હશે ને? તો કે ભગવાનની કથાથી થયો છે. ભગવાનની કથા સાંભળીને એમને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને હજુ પણ આગળ પણ મનુષ્યો આ કથાને જો સાંભળશે, શ્રવણ કરશે, હૃદયમાં ઉતારશે તો હજુ પણ માણસોનો ઉદ્ધાર થશે. એટલે ભગવાન કૃષ્ણ કરતા પણ ભાગવત કથા મહાન છે. જો કથાને કોઈ સ્ટોરી રૂપે સમજશે કે વાર્તા છે તો ભાગવત કથા સમજાશે નહીં. આ કથા મારી પોતાની છે તો સમજાશે. આપણે ગઈકાલે કથામાં વાંચી ગયા કે કંસ રાક્ષસોને મોકલતો હતો ગોકુળમાં, પરંતુ આ લોકો ગોકુળવાસીઓ ભગવાનને પ્રાર્થના કરતા, કૃષ્ણને પુકારતા, તો એ રાક્ષસો એમને કાંઈ ન કરી શક્યા અને બધા ગોકુળવાસીઓનો બચાવ થતો હતો. તો કંસ આજે છે અને આ રાક્ષસો આજે છે. કલિયુગ એ જ કંસ છે અને કલિયુગ જ રાક્ષસોને આપણે અંદર મોકલે છે.
જેના હૃદયમાં કલયુગ છે તો રાક્ષસ છે, ક્યારે ઉપદ્રવ કરે નક્કી નહીં. અને એ રાક્ષસ એટલે આસુરી વૃત્તિ મારી એને તમારી અંદર ભગવાનનું સ્મરણ કરવામાં આવશે, પરમાત્માને પુકારવામાં આવશે તો એમની કૃપાથી જ આપણે મારી શકીશું, બાકી મારે નહીં. એકવાર ગોકુળમાં બધા ભેગા થયા કે ભાઈ વારંવાર અહીંયા રાક્ષસો આવે છે, આપણે એક કામ કરી ગોકુળ છોડીને વૃંદાવન જતા રહી. અને બધા જ લોકો વૃંદાવનમાં આવ્યા છે અને ત્યાં એમણે ગાયોના ઘરો બનાવ્યા છે. પોતાની ગાયો લઈ, પોતાનું માલ મિલકત બધું લઈ વૃંદાવનમાં આવતા રહ્યા છે. વાછરડાઓ ચારવા જાય છે તો ત્યાં રાક્ષસો આવે છે. આપણી અંદર રાક્ષસો ઉપદ્રવ કરતા હોય એટલે આપણે જગ્યા છોડી દઈએ તો ન આવે એવું નહીં માનવાનું. આપણી અંદર કામ આવે, આપણી અંદર ક્રોધ આવે, આપણી અંદર લોભ આવે, આપણી અંદર દ્વેષ, ઘૃણા, રાગ, ઈર્ષા, નિંદા ન જાણે કેટલાય છે. હવે આપણે એવો વિચાર કરીએ કે આ ગામમાં નથી રહેવું, આપણે ક્યાંક જંગલમાં જતા રહીએ, ઝૂંપડી બનાવી ત્યાં રહીશું, બસ ત્યાં ન આવે કારણ કે મન તો આપણી સાથે જ છે. આસુરો રહે છે કે આપણા મનમાં, અને તમે ગમે ત્યાં જાઓ સ્થળાંતર કરો તો શરીરનું સ્થળાંતર થાય, મનનું ન થાય. મન તો જ્યાં જાઓ ત્યાં સાથે જ છે, સાથે જ છે. અરે ધરતીમાં એક ગુફા બનાવ્યો હોય બનાવ એમાં જતા રહો ને મનમાં છે ક્યાં જાય એટલે ત્યાં આવશે. અહીંયા રાક્ષસ આવ્યા છે, એમાં કંસે અઘાસુર નામનો એક રાક્ષસ મૂકેલો છે. અજગરનું રૂપ ધારણ કરી અને અઘાસુર પડ્યો છે, પોતાનું મુખ મોડું કર્યું છે. ગોવાળિયાઓને ખબર નથી, એમને એમ કે આ તો કોઈ ગુફા છે, જીભ છે એ રસ્તો છે, એમને એવું લાગ્યું. એટલે બધા જ ગોવાળિયાઓ એ વાછરડાઓ છે આ રાક્ષસના મુખમાં પ્રવેશ કરે છે. હવે એને તો કૃષ્ણને મારવાના હતા ને, એ કૃષ્ણની રાહ જોયે છે કે આ મારા મુખમાં પ્રવેશ કરે એટલો મુખ દબાવી દો. પછી બળદેવજી અને ભગવાન કૃષ્ણ એ અંદર પ્રવેશ કરે છે. પ્રવેશ કરતાની સાથે જ્યાં પેલો મુખ પોળું બંધ કરે એના પહેલા તો ભગવાન કૃષ્ણે મહિમા નામની સિદ્ધિનો પ્રયોગ કર્યો છે અને પોતાનું શરીર વધાર્યું એટલે અજગર જે હતો રાક્ષસો કોઈ મરી ગયો છે. આમ તો એને ભગવાનનું દર્શન કરતા કરતા શરીર છોડ્યું તોય ભગવાનને પામી ગયો છે. આ અઘાસુર એટલે શું? અઘ એટલે પાપ થાય, અઘ એટલે પાપ. અસુર એટલે અસુર, ર એટલે રમે છે. જેના મનમાં પાપ રમે છે એ અઘાસુર છે. પછી કોઈ પણ પ્રકારનું પાપ હોય, પાપની આપણે એકદમ ટૂંકી વ્યાખ્યા કરવી તો આટલે આપણાથી બીજાનો આત્મા દુભાય એમ કંઈ પણ કરવું આ પાપ. અને કરવું નહીં, મનમાં કોઈના પ્રત્યે નફરતના વિચારો આવે, આ આવો છે ના તેવો છે ના તો આમ ને તેમ, એમ એકલા એકલા મનમાં કોઈના આત્મા પ્રત્યે ઘૃણા કરીએ ને એ પણ પાપ છે. કારણ કે આપણું અંતકરણ તો બગડવાનું, અશુદ્ધ થવાનું, મન શુદ્ધ કરવાનું છે. કોઈ અવતારમાં મન શુદ્ધ નથી થતું, આ અવતારમાં થાય છે. એટલે ભગવાને મને તમને મોકલ્યા છે આપણે આપણા મનને શુદ્ધ કરીએ. પાપ જેના મનમાં રમે છે તે અઘાસુર છે અને એ અઘાસુર લગભગ જગ્યાએ આવી જાય અને એ આપણે મારી નથી શકતા તો શું કરવાનું? તો બળદેવજીને ભગવાન કૃષ્ણને યાદ કરવાના.
એટલે ઉપાસના કરવા. એક નાદ બ્રહ્મ છે, એક શબ્દ બ્રહ્મ છે. ભગવાનના નામનો જપ કરવા સદૈવ 24 કલાકમાં વ્યક્તિ 6 કલાક હરિસ્મરણ કરે તો બાકીના કલાકમાં ભગવાન એને પાપથી બચાવે. મતલબ નામ સ્મરણ એને બચાવે, એના આત્માનો પાવર એને બચાવે. બાકી આપણા બધાના મન કમજોર છે. ક્યારે મન દબો દે કઈ વ્યક્તિ કહેવાય. એક કમજોર મનને બળવાન બનાવવું પડે. મન બળવાન બને તો એ ક્યાંય ન જાય. જે મન અહીં તહીં જાય છે એ મનને ભગવાનમાં જ રાખવું પડે. અને એ સદગુરુની કૃપા એ વગર અશક્ય છે. તો સદગુરુ પાસે બેસી પ્રાર્થના કરીએ, સદગુરુ આપણા પર કૃપા કરે, અને પછી ઉપાસના કરીએ ભગવાનની ભક્તિ તીવ્ર. એટલો પાવર આપણી અંદર આવી જાય કે પછી માણસ ગમે ત્યાં અરે અરે મન કમજોર ન બને. મનનો ગુલામ થઈને ફરતો હોય એ વ્યક્તિ પછી મનને ગુલામ થઈને બનાવીને ફરે. આટલો ફરક પડે. જ્ઞાની પુરુષોમાં આપણામાં તફાવત એટલો છે કે કાચું અનાજ હોય ને ખેતરમાં નાખો તો ઉગે, બાફેલું નાખો ન ઉગે, પેટ મીઠી ભરે. આપણું મન છે ને કાચા અનાજ જેવું છે, ત્યારે એમાંથી કર્મો જન્મે કઈ નક્કી નહીં. મહાપુરુષોએ, જ્ઞાની પુરુષે એ મનને પરમાત્મામાં રાખી 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 અને મનને સુમન બનાવી નાખ્યું. એટલે બપાઈ ગયું, મગ બપાઈ ગયા. બાફેલા મગ ઉગે નહીં. એમ મન છે ને કે ભગવાનમાં રમી 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 અને હવે કાચું ન રહ્યું, પાકી ગયું. હવે ભાષામાં તો મન પાકી ગયું. હવે આ ખેતરમાં ઉગે નહીં એટલે એમાંથી કોઈ કર્મ જ ન બંધાય. આંખથી કઈ પણ જોવે એને કઈ ભાવના ન થાય. કાનથી કઈ પણ સાંભળે એને કોઈ ભાવના ન થાય. કાનથી સ્પર્શ થઈ જાય, કોઈ પણ સ્વાદ લેવાઈ જાય, એમ સાંભળે એના ઉપર કોઈ તરંગો ન જન્મે. આ મનને બળવાન બનાવવા માટેના અસંખ્ય સાધનો આપણા મહાપુરુષોએ બનાવ્યા છે. કોઈ ધ્યાન કરે, ચિંતન કરે, કોઈ સમાધિ કરે, કોઈ યજ્ઞો કરે, કોઈ નામ સ્મરણ કરે. બરબાદ પડતો મને એવું લાગે છે શાસ્ત્રોના અભ્યાસ કર્યા પછી અને અનુભવ પછી કે ખરેખર મનને બળવાન બનાવવા માટે જેટલા સાધનો છે તે બધા જ કઠિન છે. સર્વથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન હોય તો ભગવાનની કથા છે. નામ જપ મહાન સાધન છે, પણ એમાં સંભવ છે કે તમારા હાથમાં માળા હોય અને સામે મૂર્તિ હોય અને મૂર્તિ સામે જોઈને આમ જપ કરતા હોય ને તોય બોલો તમને છોડીને ક્યાંય જતું નહીં. અને એવા ભાવ કરીને આવતું રહે, એવા કર્મ કરીને આવતું રહે કે એ કર્મ ગમે ત્યારે ભોગવવાનું થાય. એક મહાત્મા એવું લખ્યું છે ગ્રંથમાં કે અમે બધા ગુરુજીનો સત્સંગ સાંભળતા હતા. સત્સંગ સાંભળતા સાંભળતા અમે બહાર ગયા. એમાં એક વ્યક્તિનું નામ લખ્યું છે, એને પોતાનું નામ લખ્યું છે કે હું બાથરૂમ કરીને આવ્યો, લઘુશંકા કરીને આવ્યો. પાછું ગુરુ કથામાં બેસી ગયો. પણ એટલી વારમાં મારાથી એવા કર્મો બંધાઈ ગયા હતા કે મારે 21 અવતાર લેવા પડ્યા. એ વ્યક્તિએ પોતાના અવતારો પણ લખ્યા છે ગ્રંથમાં. કેટલો સાવધાન વ્યક્તિ, કેવા વ્યક્તિ જે કથાને છોડે નહીં. એક જ ઘડી કથાને છોડી અને બાથરૂમ કરીને આવતા જો એટલા કર્મો બંધાઈ જતા હોય અને એને 21 અવતાર લેવા પડ્યા, એવા કર્મો એનાથી થઈ ગયા હતા. આપણે આપણો વિચાર કરવાનો કે આપણો પ્રોગટ સમય કેટલો બગડે છે અને ત્યાંથી આપણાથી કર્મો થાય છે નથી થતા. કિંમત જ નથી. માણસને માણસ શરીરની કિંમત નથી. આ તો એક આદત પડી ગઈ. આપણે કોઈ માળા કરવી, ચાંદલો કરી લેવો, ફલાર કરી લેવો, મંદિરે જઈ આવું, એ હૃદયથી કરવાનું હોય, આદતથી નહીં.
આદતથી આ કોઈ વસ્તુ બને એનો કોઈ અસર મન ઉપર થાય નહીં. 50 માળા કરો એ મહત્વનું નહીં, એક માળા કરો, પણ એક માળા એવી થાય કે એક મણકો અરે તારું હૃદયમાં પરમાત્મામાં પહોંચી જાય. 108 મણકા ફરે ત્યાં સુધીમાં મન ક્યાંય જાય નહીં. એકાગ્ર ચિત્તથી માળા કરે. કેટલી માળા કરવી એ મહત્વનું નહીં, માળા કેવી કરવી એ મહત્વનું છે. માળા તો કરમે ફિરે, જીભ ફરે મુખ માયું, આ મનવા તો ચૌદીસી ફિરે, એસો સુમિરન નાઈ. આઠમાં માળા ફરતી હોય, મોઢામાં જીભ ફરતી હોય. 2-4 દિવસથી તમે દેખાતા નહોતા, ક્યાં ગયા હતા? તો ઓલા કે 12 ગામ ગયા હતા. માળા ચાલુ. છોકરાની સગાઈ માંથી તે શું મેળ પડ્યો? ના રે ના, અત્યારે કેરા થાય જ છે, કોઈ અસર. જીભ ફરે મુખ માઈ, મનવા તો ચૌદીસી ફરે. પાછું મનવું તો કેમ નહીં ગયો? એસો સુમિરન નાઈ. એનાથી કોઈ ફરક પડે નહીં. એ માત્ર લોકોને એમ લાગે કે આ વગર છે, મંદિર જાય માળા. સબ કરકા મનકા ડાર કે મનકા ફેર. જો સમજવા જેવી વાત સમજાય. મનકા ફેર એટલે હિન્દીમાં મનકા એટલે મણકોય થાય, અને હિન્દીમાં મનકા એટલે મન પણ થાય. તો આ મણકા નહીં, મનને ફેરે. અમારે ઘણીવાર મેં સાંભળેલું છે, બેનો કે કેવું કીર્તન ગાય છે, ઘસી ગયા છે પારા રે, એ ક્યાંથી મારે મન ન રાખતો, એવું કંઈક ગાય છે. બહુ સરસ. ઘસી પારા ઘસી નાખ્યા, મન ઘસાયું નહીં એવું. નહીંતર નામની તાકાત કેવી છે. પહેલા જમાનામાં ખ્યાલ હશે, બહેનો કુવાના કાંઠે પાણી ભરવા જતા. હવે પથ્થર કેટલો કઠણ હોય અને પેલો રાણું કેટલું નરમ હોય. આમ સીંચી ભરે ને થોડાક એમ લાગટ ભરાય ને એટલે એમ કરતા એક દિવસ આવે કુવાના કાંઠે કાપા પડી ગયા હોય. પથ્થરને કાપા પાડી દે. સાહેબ ગમે એવું મને કઠોળ ન હોય, ગમે એવું મને કઠોળ ન હોય, હરિ નામ અને હરિ કથાની તાકાત છે. કાપા પાડી દે, બહાર પરિવર્તન કરી નાખે એવી તાકાત છે. હરિ ભજન કરીશું એટલે એવી રીતે નામ જપ કરો. એક સ્વાભાવિક તમને કહું કે જો આપણે બેઠા છીએ બરાબર, આપણે કોઈને યાદ કરીએ, બોલો એનું સ્વર દેખાય ન દેખાય. તમે બેઠા મામા શબ્દ બોલો તો મામા દેખાય, કાકા બોલો તો કાકા દેખાય, બરાબર? તો રામ બોલો તો રામનું પ્રતિબિંબ દેખાવું જોઈએ, ન દેખાવું જોઈએ. કૃષ્ણ બોલો તો કૃષ્ણનું પ્રતિબિંબ દેખાવું જોઈએ. એનું નામ જપ કહેવાય. બોલવી નામ દેખાય વાડી, બોલવી રામનું નામ દેખાય દુકાન, બોલવી ભગવાનનું નામ દેખાય ઓફિસ. આ રિઝલ્ટ એટલે નથી આવતા ને. તો નામની તાકાત કેવી છે સાહેબ. અને ભીડમાં તો કોઈ લોકોના દેવતા તો થાય જ નહીં. જપ કોઈ એકાંત જોઈએ. એક ખાસ વાત કહી, કોઈનું કઈ કરેલું નિષ્ફળ નથી જતું. કઈ નિષ્ફળ ન જાય, પણ ફરક પડે, પરિણામનો ફરક પડે. તો એવી રીતે રામ નામ જપે, નામ બોલતાની સાથે સ્વરૂપ દેખાય અને તો અઘાસુર આપણી અંદર મરી જાય. પછી તો એક ધેરાકુસુર નામનો રાક્ષસ એક દિવસ આવ્યો છે, એને બળદેવજીએ માર્યો છે. ભગવાનને એક કાલિયા નાગને માર્યો. બહુ ત્રાસ હતો. પાણીમાં હતો, પાણી ઝેરી હતું, કે કોઈ ગાયું પણ પાણી નહોતું પીતું. પણ
જ્યાં કોઈ જતું જ નહીં, કોઈ માણસો ન જતું, એટલે ત્યાં જવું કેવી રીતે પ્લાન બનાવ્યો કૃષ્ણએ. એક કામ કરી, આવતીકાલ હું જઈ અને એને મારું એના પર બીજે બધું એને કાઢી દીધું. પણ ગોવાળિયાઓને તું સમજાવી શકે, બળદેવજી નહીં સમજાવે. મોટા ભાઈ છે ને, નાનો ભાઈ ક્યાં કેવી જગ્યાએ જાય તો મોટા ભાઈ ના પાડે, એટલે એક પ્લાન બનાવ્યો. ગાયો વાછડાઓ ગાયો ચાલીને આવે ને એટલે આજે પછી જશોદામાં પૂછે, આજે તમે ગાયો ચાલવા ગયા હતા, શું કર્યું? બધા અનુભવ એકબીજાને કહે. એમાં બધી વાતો કરે છે. તો આજા રાક્ષસ મળેલો, આજા રાક્ષસ મળેલો. કૃષ્ણ ભગવાન કે માં, આ મોટા બે દેવ તેનું ખબર છે કે શું એક બીજાનું ગધેડું ઊભું હતું ને, હાવ નિર્દોષ આમ ઊભું હતું, કાંઈ કોઈનું નહોતું બગાડ્યું, એને મારી નાખ્યું ગધેડા. તેનું કાશું ગધેડા આકૃતિનો હતો. એ રાક્ષસ એક બગીચાની રક્ષા કરતો હતો. એક વૃક્ષોને અનેક ફળો લાગેલા હતા, એ ફળો કોઈને ખાવા નહોતું દેતા. એ રાક્ષસો બળદેવજી મારે. પણ ભગવાને કીધું ગધેડું હતું. જશોદામાં પૂછે ને, બેટા ગધેડા મળે? અને ગધેડું તો બિચારો શાંત પ્રાણી, કોઈનું કાંઈ બગાડે નહીં, કોઈને મારે નહીં. તો કે માં, ગધેડું નહોતું, ગધેડું બનીને એક રાક્ષસ હતો. કૃષ્ણ કે ના ના, રાક્ષસ લઈને ગધેડું શું કામ થવું પડે? એ બંને ભાઈનો ઝઘડો થયો. એટલે બળદેવજી કૃષ્ણ હવે મારે તારી સાથે ગાય વાછડા ચાલવા આવું નથી જાય. બીજા દિવસે ભગવાન કૃષ્ણ ગયા છે ગોવાળિયાઓ સાથે. બળદેવજી ન ગયા, ભગવાન આટલું કરવાનું જ હતું. એ વખતે બધા જ ગોવાળિયાઓ ગેડીદડાની રમત રમે છે. એમાં શરત કરેલી છે કે જેના હાથથી દડો જમના નદીમાં જાય એને દડો લઈ આવવાનો. પછી બધા ટૂંકમાં દડે રમે છે, બધા હાચવે છે દડાને. ગેડી એવી મારે કે જમનામાં જાય તે, કારણ કે બધાને ખબર હતી કે જમનાજીની અંદર કાળીઓ નાગ છે અને પાણીનું ઝેરી કરીને, એટલે બધા સાચવીને રમે છે. કોઈ દડાને નાખતા નથી. પણ જ્યાં ભગવાન કૃષ્ણનો વારો આવે છે અને દડો ફેંકો એટલે ભગવાન કૃષ્ણ જોરથી ગેડી મારી અને કહે છે કે દડો જે છે ને જમના નદી. હવે શું થાય? ભગવાન કૃષ્ણ કે ચિંતા ન કરો, હું જાઉં છું. અને ભગવાન કૃષ્ણ કદમનું એક ઝાડ છે અને કદમના ઝાડ ઉપર ચડીને ત્યાંથી એમને પોષ્યો દુઃખ મને સીધે સીધા જમના દડો લેવાને માટે. પણ ગાડીઓ નાગ સૂતો હતો. એની 5 પત્ની હતી અને પાંચેય પછી એ મક્કા ભરે હતી. કૃષ્ણને કહ્યું તું જલ્દી જતો ને, હજુ પતિ અહીંયા ખબર નથી તું આવ્યો શું તો છે ત્યાં તું નહીં મારી નાખશે, બહુ તોફાની છે, બરબાદ છે. કૃષ્ણ કે નહીં સમજાય. આમ તો નરસિંહ મહેતા પ્રભાતિયામાં એમ લખ્યું છે કે 5 પત્નીઓ એના ચરણ દાબતી જલ કમલ છાંડી જાને બાલા સ્વામી અમારો જાગશે. જાગશે તને મારશે, અમને બાળ હત્યા લાગશે. જલ કમલ છાંડી જાને બાલા. કૃષ્ણ માનતા નથી, મને કઈ બીક નથી, જગાડો. અને એ વખતે નરસિંહ મહેતા લાગે કે ચરણ ચાપી મૂછ મરડી, એ નાગડે નાગ જગાડ્યો. મારે હવે જે કથા કરવી છે એલા હું કથા પૂરી કરું પછી હું ચરણ ચાપી મૂછ મરડી. જલ્દી વિક્ષેપ તો પડતું
પહેલા તો ઈ નાગને પગ હોય ગાલ સારી તો ઈ સવા આ નરસિંહ મહેતાને ગુલ્લક કાઢતો એને જે પાછો એકવીનો જવાબ છેલ્લે દઈ દીધો છે પગ હોય અને પછી કે પૂછ મરડીને જગાડ્યો અને આ છોકરો હોય તો આમ કરી જગાડે તો આ તો નાગરનું છે નાગરનું પૂછ હોય બાયુને હોય પૂછ મરડીને જગાડ્યો લાગુ ભગવતીયું હાચું ખોટું થોડીક કથા ટૂંકમાં હું કહી દઉં એ એને જગાડે છે પછી બેનું યુદ્ધ ચાલે છે માથે વળી ગયા બેનું માથે બતો કે પાછે કોઈ નાગને બાત કઈ રીતે ભરી એ તો દર્શ મારવા માંડે દર્શ તો માર્યું નથી કે માથે વળી ગયા છે બે કોઈ દર્શ છેલ્લે શું કર્યું આપણે ટૂંકમાં એને મારી નથી નાખ્યો થાકી ગયો પહેલા થોડીક જોર કર્યું એને અને હરાવી ટૂંકમાં થાકી ગયો પછી શાંત થઈ ગયો તો શું કર્યું ભગવાને નરસિંહ મહેતા લખ્યું છે કે નાઈ થયો બરબાદ કેમ આવે છે આવડે છે છેલ્લી લીટી તમને આવડે તો આ બોલ્યું બસ તો બીજું ભણતો દેદી આવું देव बढ़िया माथे बढ़ गया कृष्ण काली नाग नाथियो सहस्त्र फेण फूक वेजे गगन गाजे हाथियो हे जल कमल छवि जामेगा नागन सो विलाप करे छे नागने बहु दुख आपसे मथुरा नगरी માં નહીં જશે પછી નાગન શીશ આપશે કમળ છાડી જાય દેવ કર જોડી વિનવે સ્વામી મુકો અમારા કંઠને અમને અપરાધી કાંઈ ન સમજા ન ઓળખ્યા ભગવંતે એ કમળ છાડી જાય થાળ ફરી સગમુતી શ્રી કૃષ્ણને વધાવ્યા નરસૈયાનાથ આશિતી નાગણે નાગ ચડાવ્યા એ જળ કમળ છાડી જાય એ જળ કૃષ્ણ એને નાખ્યો છે હવે આપણે ગામડાનું તો લગભગ નાખ્યો શબ્દ એટલે સમજી જ જઈએ ને એ પેલો ભરત તોફાન કરતો હોય ત્યારે પછી પેલું નાથી વારે એટલે તોફાન મટી જાય ઘોડું તોફાની હોય એને નાથી વારે દોરી નાખી દે પછી પાછળ દોરી પકડે સવાર એટલે ફરક કેટલો પડે જ્યાં આપણે વાળવો છે ઘોડો વળે પેલા આપણે વળવું એ નો વળે આપણે બીજે લઈ જતું મારી નથી નાખ્યો નાખ્યો અને કહ્યું કે તું જા અહીંથી રમણ રીતિમાં જતો રહે ત્યાં જતો રહ્યો છે કાળીયું નાગ એટલે આપણું મન એની 5 પત્ની એટલે 5 ઇન્દ્રિયો એની પત્ની છે એના કીધામાં જ રહે ને એના કીધામાં કૃષ્ણ ભગવાન અદમના ઝાડ ઉપરથી નીચે ઉતરે છે જો સમજવા જેવું છે આ દડાની વાત જ નથી
ટાઈમ ઓછો છે નહીંતર આ બધી કથા તમને પહેલા ખોટી જ પાડી દઉં. જો દડો હોય ને તરતો તરતો વિયો છે, જ્યાં પડ્યો હોય એક જ જગ્યાએ સીધો તળિયે કોઈ દડો પડે? હા, લોખંડ નો હોય તો પડે, લોખંડ ના હોય ને. ઈ ટાણે દડા હતા કપડાના, દોરેથી બઢતા. અહીં બધા છોકરાઓને ખબર હોય, મોટી પેલા રમતા હોય કપડા, તો કપડાનો દડો તરતો 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 જમીન જતો રહે. લાકડાનો હતો એ તરતો તરતો નતો, રબરનો હતો, રબર જેવી હતા ને સાથે તરતો તરતો જતો. દડાની વાત નથી. મન છે એ અંદર છે, આપણી અંદર. કદમના ઝાડ પરથી ચડી અને નીચે ઉતર્યા છે. મને ને તમને સદગુરુ મહારાજે જે સાધના આપી હોય ને, એ સાધનાનો આધાર લેવો એ જ કદમનું ઝાડ છે. ધ્યાન હોય, સ્મરણ હોય, સાધના છે, એનો આધાર માળા છે, આધાર લો. એના આધારથી સીધે સીધું ક્યાં જવાનું? જ્યાં ગાડીઓ છે ત્યાં, મન છે ત્યાં. મન બહાર નથી, મન આપણી અંદર છે. એટલે કહ્યું છે મહાપુરુષે, ભોજન અને ભજન અંદર નજર રાખીને કરાય. બહાર નજર રાખીને જે ભોજન કરે એને ખબર ન પડે હવે કેટલું ભરાય કેટલું ન ભરાય, એને ખબર જ ન પડે. એટલે અંદર નજર રાખીને ભોજન કરે તો ખબર પડે કે હવે પૂરું થઈ ગયું. એમ ભજન છે ને એ બહાર નજર કરી ન કરાય, ભજન અંદર નજર કરી. કારણ કે મન અંદર છે અને અંદર ભજન થાય તો મન અંદર છે. હવે શું થાય તમે જોજો, અમસ્તુ મન ઓછું ભટકતું હોય જ્યારે તમે માળાનું ધ્યાન ભટકે. આ ઘણાનો પ્રશ્ન છે, પૂજા ધ્યાન એ વખતે બરાબર દોડાદોડી કરે એટલે એને ખબર પડી મનને કે મને હવે પકડવા આવ્યો છે. હવે મને રેઢો નહીં, રાતા સુધી રેઢો રખડતું હતું પણ હવે મને પકડવા આવ્યો છે. એટલે એને કોઈ જનાવરને તમે પકડો લીધો આગળ તો કોશિશ કરે ભાગે, એટલે એ તોફાન વધારે કરે, વધારે કરે. અને પછી માણસ શું કરે? માળા મૂકી દે, ધ્યાન મૂકી દે. આ મન માકડા જેવું નથી જીતા, માળા કરીને તારે મારું દોડે મૂકી દઉં પડે. તો શું કરવાનું? તો કે ભલે દોડે. એને પકડવાનું સાધન તમારી પાસે સાચું આવી ગયું પછી શું ડરવાનું? સાધનનો ઉપયોગ કરે રાખો, કરે રાખો, કરે રાખો. એક દિવસ તો એવો આવશે ને કે હાણચમ આવી જાય છે. એક ઉદાહરણ તમને આપું. અમુક બાળકો તોફાની કજિયા પછી શું કે ઉડાઈ દેવાનું, હિંચકા નાખે, ઉઈ જાય છે શાંતિ માને. પછી તમે જોજો બાર ખોડિયામાં નાખે ને એ વખતે વધારે કજિયા કરે. કોઈ આમ કૂદતા હોય અમુક તો. અને પછી બહાર શું કરે ખબર? એને બહાર કાઢે ભલે તો કરે રાખે, એનું ગાવાનું ચાલુ રાખે અને તાતોલી મારવાનું ચાલુ રાખે અને હિંચકા નાખવાનું ચાલુ. જરાય આમાં ગભરાય નહીં, જરાય ક્રોધ નો આવે, કઈ નહીં, એ હાલેલા કરેલા. આ સંગીત છે ને એના રાગની અસર થાય. આપણે ત્યાં 6 રાગ અને 36 રાગણી છે અને એના એક દેવ છે. ગમે ત્યારે ગમે રાગ ન કરાય એનો શ્રાપ લાગે ગાયત્રી. હવે તો કઈ છે નહીં. કોઈ પ્રભાતિયા રાતે 12 વાગે ગાયેલા, પ્રભાતિયા હવારમાં જ હારા લાગે. આ ઘંટીએ દળતા હોય પછી માતાઓ ઉઠી રાજ નાખે પછી એક એ ઘંટીનો અવાજ અને એનો અવાજ એક થઈ જાય. અભણ માતાઓ 4 કેવા હે કમાળે તાર ખખડા
જાણીતું પરભાતી છે. હવે હું આ 5-7 વર્ષનો મેલી હાંભળે એ યાદ કરવા. મારું પીરું માગો કોઈ મારું મથુરા નગરે વેલડા જોડો તો વેલા હે મળવા એટલા સરસ પરભાતી. હવારમાં ઘરે ઘરે પરભાતિયા અંબરાતા. પરભાતિયા તો અત્યારે અંબરાય છે. આવું ગાતી હોય એક લીધી બહુ ગાતી હોય. કેવા સરસ પરભાતિયા હે. ઓલા પરભાતિયા ગયા દરેકની અસર થતી. હાલડા છોકરું બારણામાં ત્યારે જ સારા પછી ને એવા એ જમાનામાં બેનો હાલડા કેવા ભેડ નહીં અત્યારે પડે ગયા. એ હાલડા ગયા ને ગાવા વાળા ગયા. ઉજાને હાથ રેંગો ઉજાને હાથ રેંગો. હવે 17 સિંગો એટલું ખબર ઉજા બાગડો બાગડા નામનું કઈ છે નહીં આ દુનિયા. 18 પુરાણ 4 વેદ 6 શાસ્ત્ર વાંચી કઈ છે. ક્યાંથી બેનો લાવ્યો બાગડો? એવા સરસ ગાવાના છોકરા એક બેન કે બાપુ તમે લાતા છો હાલડા ગાય ને છોકરા ભૂલી જાય છે ખરા. બે એક દી ગાયું કે હુઈ ગયો. મેં કીધું હાલડું સાંભળ્યું નહીં એને એમ થયું કે ખોટું સાંભળીને હુઈ જાય. ખોટું સાંભળીને હુઈ જવાનું. હાલડા ક્યાં આવડે છે કોઈ? મોબાઈલ આવેલા ચાપ પડો મોબાઈલ ચાલુ જનેતા ગાતી હોય. આપણે પણ પડવું નથી પણ એ હાલરડામાં બાળક સૂતું હોય તોફાન કરતું હોય પણ એ દોરી ચાલુ રાખે અને એ ગાવાનું ચાલુ રાખે. છોકરું તપને હોઈ જાય. ગમે એવું તોફાની મન હોય માળા કરતી વખતે જ જતું હોય પણ એનો રસ્તોથી છે ભલે દોડે માળા બંધ નહીં કરવાની. જેમ માતા ચાલુ રાખે ને એવી રીતે માળા ચાલુ રાખવાની ચાલુ રાખવાની. એક દિવસ એવો આવશે કે ટપ લઈને ભગવાનમાં હોઈ જશે. વારવાર સુવડાવવાનો આ રસ્તો છે. તો બધા સાધનો કરતા ભગવાનની જે કથા છે એ સર્વથી શ્રેષ્ઠ છે અને એ મનને જીતે છે. મન જીતાય તો મન બળવાન બની જાય અને પછી એને મન મરી ન જાય. તોફાની ઘોડાને તોફાન કરતો એટલે મારી ન નખે નાથો એટલે તમારો ગુલામ થઈ જાય. બળદને મારી ન નખે એને નાથો એટલે ગુલામ બની જાય. એમ મનને નાથો એટલે મનના માલિક બની જાય. અતિ ભજન ધ્યાન આ બધું વધે એટલે વ્યક્તિમાં પાવર આવે. એ મને એમ કે મારે જવું છે પણ કે ના અહીંયા ન જવાય. આપણે આમ આટલું ફેર પડે. પહેલા આપણને એ ઘસડીને લઈ જતું હોય પણ એક સમય એવો કે આપણે એને ઘસડીને લઈ જઈએ. આમ ઈ કાળીઓ નાથ. મન કાળું છે આ કાળીઓ નાથ છે. રમણ રીતિમાં જતો રહે. રમણ એટલે રમવું થાય. બીજી જગ્યાએ મોકલી દીધો. મનને એમ કે છે સંતો જ્યાં રમે છે ને ત્યાં તું રમવા જતું રહે. આ મન અને પછી ભગવાન કૃષ્ણ છે ને એને નાથી અને કહે છે કે જમુનામાંથી બહાર નીકળ્યા અને બહાર નીકળ્યા એટલે પછી તો એને ગામમાં બધાને વાત કરી તો સ્વાગત થયું સન્માન થયું ધામ ભગવાનને લાયા. કથાનો અર્થ એને થાય કે મનને જીતેલો વ્યક્તિ મહાન બને. મન જીતવું તો દુનિયા જીતી. જેટલા અંશમાં તમે મનના માલિક બનશો એટલા અંશમાં તમે પ્રભાવશાળી બનશો. દરેકમાં ફરક પડી જાય. સાધનામાં, જ્ઞાનમાં, ભક્તિમાં, ધંધામાં જેટલા તમે મનના માલિક બનશો એટલા તમે પાવરફુલ બનો. દરેક ક્ષેત્રમાંથી તમારે જે ફળ મેળવું છે મળી જશે. વિદ્યાર્થી એ મનના માલિક બને તો યાદ શક્તિ વધી જાય. નોકરિયાત છે એને પગાર વધી જાય ખાલી સંકલ્પ કરે. ધંધામાં સંકલ્પ કરે ભક્તિના માર્ગમાં સંકલ્પ કરે મન રીપું જીતા તો સબ રૂપું જીતા. કબીર ટૂંકામાં ટૂંકું સૂત્ર મન રીપું જીતા તો સબ રૂપું જીતા. પછી તો એક દિવસ ભગવાને એ કાયમને માટે મનજમાં એક યજ્ઞ થતો હતો.
પૂછ્યું કે આ યજ્ઞ કેમ કરો છો? તો કે ઇન્દ્ર તૃપ્ત કરવા માટે. ઇન્દ્ર તૃપ્ત થાય તો વરસાદ પડે, અને વરસાદ પડે તો આપણી રોજીરોટી ચાલે. ભગવાને કઈ યજ્ઞથી નહીં, ભગવાને યજ્ઞ બંધ કરાવ્યું. ગોવર્ધનની પૂજા કરાવી, બધા મીઠાઈ બનાવીને લાવ્યા છે. ગોવર્ધન ભગવાનને ધરાવે છે. કોઈ કહે છે કે ગોવર્ધન ભગવાન છે કે હા તમારી શ્રદ્ધા છે તો ગોવર્ધન ખાશે એવું. બધા શ્રદ્ધાથી ભગવાનને થાળ ધરાવતા હતા. ભગવાને બીજું એક રૂપ લીધું અને ગોવર્ધનમાંથી પ્રગટ થયા, અને પ્રગટ થયા અને પછી મીઠાઈ જાતે ખાતા હતા. ગોવર્ધન ભગવાનને કહે છે કે તારો ભગવાન થાળ ધરાયેલો છે, આ બધું ઉપાડી જશે કે એને કે થોડુંક અમારે હારું રાખે. થાળ તો ધરાવવાનો હોય, ખાવાનો ન હોય. બધા ભગવાનને થાળ ધરાવે છે ને ખરેખર ખાતા નથી, એટલે રોજ 3 રોટલી ધરો, રોજ ઉપાડી જાય તો જો ઉપાડી જાય તો કોઈ ખાઈ જાય તમને ગમતું હોય તો રોજ ખાવા વાળા આવે છે ને ખવડાવો ને. રોજ 2 લાડુ આવે કોક આવે ને ખવડાવો મૂકી ના, આ તો નથી ખાતા એને ખવડાવવાનું. તું ઓછું ખાવ ને આપણે ખવડાવવાનું. એક દિવસ મને તમને એવું જ્ઞાન થવું જોઈએ ભગવાનને ધરાવાય, ભગવાનની દ્રષ્ટિ પડે, ભાવ વધારો થાય ભક્તિમાં, હું ભગવાનનો પ્રસાદ આવું છું, બધું જ બરાબર. પણ અંદર ઉતર્યા પછી એક દિવસ એવું જ્ઞાન થવું જોઈએ કે ભગવાન ઠાકોરજી એ મારા ઓખલામાં નથી, ભગવાન તો દરેકના હૃદયમાં છે. એને હું તૃપ્ત કરું એટલે મારો નારાયણ તૃપ્ત થઈ ગયો. એ બધી જ્ઞાન થવું. નહીંતર સાહેબ ભોજનમાં વિષમતા આવશે. તમને વાલો લાગે એટલે તમે સારું કંઈક ખવડાવશો, તમને ન ગમે એને કંઈક મોરું ખવડાવશો. ધર્મ સ્થળોમાં આવું ચાલે છે અત્યારે. સારા પૈસા આપ્યા હોય એને બેઠક જુદી, એનું ભોજન જુદું, અને તમે એ પૈસા મૂક્યો એટલે આમ ભણાય ખીચડી કઢીમાં આવો. એ જે રંગની કંઠી પહેરતા હોય એ રંગની તમે કંઠી પહેરી હોય તો તમને ખાવા મળે, બીજા કલરની હોય તો તમને ન. સાહેબ જ્યાં સુધી ઈશ્વર તત્વ છે અને સર્વમાં રમી રહ્યું છે એ જ્ઞાન નહીં થાય ને ત્યાં સુધી આ દ્વેષ ને રાગ કોઈની ઘટવાના જ નથી. એક દી તો આ જ્ઞાન થવું જોઈએ. પણ એ આધ્યાત્મિક ગુરુ મળવો જોઈએ, કોઈ એવો યોગી ગુરુ મળવો જોઈએ. મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, અરે તારે કરવું પડે નહીં કાંઈ. ક્યાંય દોડીશ નહીં. નથી મંદિરમાં, નથી મસ્જિદમાં તો ક્યાં છે? मेरे दिल में दिल का प्यारा है, मुझे मिलता नहीं, मेरे घर में मेरा प्यारा है, मेरे घर में मेरा प्यारा है. फिरता हूँ दार बाजार देवालय मस्जिद, मैं ढूंढता फिरता हूँ दर बाजार और खूब मंदिर में गयो, मस्जिद में गयो, बाजू पड़ी माड़ाયું કરી હતું પણ મને મળ્યો નહીં. અને જ્યારે મળ્યો ત્યારે ખબર પડી હર જગ આ શિકારા હે, હર જગ આ શિકારા ચલતી મસ્જિદ પાર मेरे घर में मेरा प्यार है, मगर मिलता नहीं. तो मैं ढूंढता हूँ, फिरता हूँ, दर बदर બધું ઢૂંઢ્યો. મને આ ખબર નથી પડતી, તમને જે ઢૂંઢ્યું યાદ આવ્યું. ક્યાંય નથી મળ્યો. મળ્યો ત્યારે ખબર પડી
કે મારી પાસે જ હતા. હરણા જેવું થાય ને, કસ્તુરીનું દૂધ હોય ને, એવી સુગંધ આવે ને એટલે એને ક્યાંયથી ખડમાંથી આવી, ખડમાંથી આવી, ખડમાંથી કાંઈ પોતે બધી પછી છે ને મરે તારું કડિયા નાખે પડે તારે ખબર પડે કે સુગંધ ખડમાંથી નહોતી આવતી, અમારી નાભીમાં જ કસ્તુરી હતી, સુગંધ અંદરથી આવતી હતી. પણ પછી શું ખબર છેલ્લી ઘડીએ મરગલાને મોહડી ખબર પડી. બાણ લાગ્યું તો ભગવાન અંદર છે, અંદરનું પાર્વતી ઘોડિયાઓ કે છે કે તું ના તો પાડ, આ બધું ઉપાડી જાય છે હમણાં. એક ભગવાન પાછા બીજા સ્વરૂપે અદૃશ્ય થયા, પ્રાર્થના કરી અને ગોવર્ધનની પૂજા કરી છે. ગોવર્ધનની પૂજા થઈ છે અને વર્ષોથી યજ્ઞ થતો હતો વ્રજમાં અને એ કૃષ્ણએ અટકાય એટલે ઇન્દ્રને ભેગું નહીં કે આ જન્મો છે નંદ બાબાને અને આને વર્ષોથી ગામડાના માણસો યજ્ઞ કરતા બંધ કરાયો. એટલો મુશળધાર વરસાદ વરસાવું, એટલો બધો વરસાદ વરસાવું કે આખું વ્રત કરી જાય, બધાના ઝૂંપડા ગાયું પાછળ બધું તાણી જાય. અને પછી કે છે ઇન્દ્રે 12 મેઘોને આજ્ઞા કરી અને વરસાદ ધોધમાર વરસ્યો અને ધોધમાર વરસાદ વરસ્યો. બધા કે છે કે આને ઇન્દ્ર કોપાયમાન થયો. બધા કે અમે ના પાડતા હતા, વડીલો હવે કે જુવાનીઓ ઠપકો દે, અમે ના પાડતા હતા કે વર્ષોથી યજ્ઞનો આદેશ અહીંયા પ્રાંતમાં ચાલે છે અને એ કનૈયાનું કહેવાય મનાય નહીં. જો આ છોકરાને કીધું બધાએ માન્યું, હવન બંધ કરી નાખ્યો અને આ મુસળધાર વરસાદ વરસવા માંડ્યા, આ વાછડા તણી જાય છે, ગાયું તણી જાય છે, આ માલ ને બધું તણી જાય છે, કરશું શું? હવે બધા કૃષ્ણને ઠપકો આપે એવું તે કાંઈ કે હારું કર્યું કે નહીં તે દુનિયાનું કાંઈ નક્કી નહીં ક્યારે શું બોલી. હનુમાનજી લંકા હરગાઈને બધા કે બહુ સારું કર્યું, લંકા હરગાઈને કે બહુ સારું કર્યું. પછી લડાઈ ચાલુ થઈ ને એટલે બાણ લક્ષ્મણને વાગ્યું ને લક્ષ્મણ 2 ભાગ થયા ને પછી દવા લેવાનું થયું. તો કોઈ કીધું સુશેન વૈદ્ય છે એની પાસે આ દવા હોય તો સુશેન વૈદ્યને બોલાવ્યો તો કે આ લક્ષ્મણજી બેઠા સાથે એની દવા તો કે દવા કે મારા ફાધરમાં ઘણી હતી કે ઝાડવા બધા હતા ને એવી દવા હતી ને કે ખાલી 2 પાંદડાનો રસ પીધો ને એટલે માણસ બેઠો થઈ જાય. તો કે ઝાડવા ક્યાં ગયા? આ કે તમારો હનુમાન આવે તો ઘર કઈ નહીં જવાલા ડુંગરી ગયા હનુમાન અહીંયા તો અને તો કે સીતાજીનો સંદેશ લઈ જવાનું કીધું. આ તો દિવાળી નું પણ કીધું, આ ઝાડવા કેમ થઈ જાય? હનુમાનજી કે મારા તે દિવાળી કરતા બધા કૃષ્ણ ઠપકો બાબા શું કરવાનું? તારે કેવાથી અમે બધા હવન બંધ રખાયો, મુશળધાર વરસાદ વર્ષે બધા તણાઈ જાય છે, કઈ ચિંતા નહીં કરવાની. ગોવર્ધન પર્વત છે ને નીચે આવતા શું નીચે આવતા આ છત્રીએ અબજા પડ ઊંચો થાય. ભગવાન કૃષ્ણે ટચની આંગળીમાં નાખ્યું ગોવર્ધન પર્વત અને ટચની આંગળીએ ગોવર્ધન પર્વત ઊંચો કર્યો. અને પછી કે બધા જ ગોવાળિયાઓ વાંચવાનું થાય બધા જ એક પર્વતની નીચે આવતા રહ્યા. આપ કલ્પના કરો કે ભગવાન કૃષ્ણનું સૌંદર્ય કરોડો કામદેવને શરમાવે એવું દિવ્ય એનું રૂપ છે, પણ ટચલી આંગળી ઉપર જ્યારે ગોવર્ધન પર્વત લગાવ્યો છે અને તેથી જેને દર્શન કર્યા છે એ કૃષ્ણનું સ્વરૂપ કેવું અદ્ભુત હશે. તેથી એમનું નામ પડ્યું બોલી ગોવર્ધનનાથ કી જય. અને બધા અંદર આવતા રહ્યા. બધા ગોવાળિયા વાતો કરે કે શું ચલો બજારનો તારનો લાકડીનું લઈ લીધું એટલે આંગળી નાખીને ઊભો થાક્યો હોય છે થોડો થોડો ટેકો કરો. બધા ગોવાળિયા ભાઈ લાકડી હતી ને બધાએ લાકડીનો થરને ગોઠવી દીધો. બોલું તો જોયું ને કેટલો ફેર પડ્યો આપણા ટેકાથી. ભગવાન કૃષ્ણને ખબર પડી કઈ માંગણી ભલે મારી આંગળી પણ કમસે કમ એટલો તો ખ્યાલ હોવો જોઈએ કે અમારી ઉપર કોક છે. માણસ પોતાના જીવનમાં કંઈક કરે ત્યારે એને અહંકાર આવી જાય, આ મારા હિસાબે થઈ રહ્યું છે, મારા હિસાબે થઈ રહ્યું છે. એટલે કૃષ્ણ ભગવાન ધીમે ધીમે કહ્યું કે હું થોડો નિયમો કહું ત્યારનો આંગળી રાખીને હું ઊભો છું
તો તમે બધા લાકડીના ટેકર દીધા છે, થોડીક વાર આમ નામ રાખો તો થોડોક વિયામો. હા કઈ વાંધો કઈ વાંધો. ઉતારા હવે આગો ગયો ને આંગળી શું જરૂર આગો ગયો. ભગવાન મનમાં કે તાર ગોવાળીએ કે નો કરાય, આગળ નથી જાવ, પણ ભગવાને ખાલી તલ જે ત્યાં આગળ જ ખસેડી. આમ જે આંગળી આમ હતી ને પર સેજ આમ ખસેડે ને ત્યાં તો પર્વત આવ્યો નીચે, લાકડી વચ્ચે ફાટવા માંડી. એ કનૈયા આ તે ઉભો રાખ્યો છે, અમે નહીં. પછી ખબર પડી. એટલે આવું છે બધું. મારા તમારા જીવનમાં જે કંઈ મહાન કાર્યો થાય છે ને એ ભગવાનની કૃપાથી થઈ રહ્યા છે. આ કથા હાસ્યમાં ન જાય એ ધ્યાન રાખો. મારો તો સ્વભાવ એવું છે ને કે કોઈ વાત હસાય નહીં. તો આવી ભગવાને લીલાઓ કરી છે. અને ત્યાર પછી ભગવાન ને 11 વર્ષ અને 52 દિવસ થઈ ગયા હતા. અને હવે ભગવાને ગોવાળિયાઓને ગોપીઓને બીજાને તારે એવા બનાવી દીધા. પછી હું નીકળું એમ. મહાપુરુષનો અવતાર આ પૃથ્વી ઉપર થાય છે ને એ શા માટે? એકલા બીજાને તારવા માટે નહીં, પણ જેમ હું બીજાને તારીને જાઉં તેમ બીજા પણ બીજાને તારીને જાય. એટલે કૃષ્ણ દર્શન કરવાને યોગ્ય છે એમ કૃષ્ણની નજીક રહેનારા દર્શન કરવાને યોગ્ય બની જાય, બીજાને તારનારા બની જાય. પછી ધરતી પર અવતારી પુરુષ સાહેબ જગત છોડીને જતો રહે. એ ગોપીના દર્શન કોઈ કરે, કોઈ ગોવાળના દર્શન કરે તો પણ પવિત્રતા આવી જાય. ગોવાળ શબ્દનો અર્થ થાય, ગોવાળ એટલે કોઈ એવા અર્થ નહીં કરવાના કે આ બધા ગોવાળીઓ. કોઈ પણ વ્યક્તિને ગોવાળ કહેવાય અમુક કક્ષા પ્રાપ્ત કરે ત્યારે. ગોવાળ કોના ઇન્દ્રિયો વાળ એટલે વાળવી. જ્યારે વ્યક્તિ પોતાની 5 ઇન્દ્રિયોને વિષયોમાંથી વાળી અને ભગવાન તરફ લઈ જાય એટલે એને ગોવાળ કહેવાય. બધા જ સાધકોને, બધા જ ભક્તોને ગોવાળ કહેવાય. હું તમે જેથી ગોવાળ બનશો ને તેથી સાહેબ આપણે તો કરીશું, આપણે બીજાને તારનાર કરી દઈશું. આ તરફથી કંસ ની પાસે બ્રાહ્મણો આવ્યા છે. કંસ બોલાવે છે, કઈક રસ્તો કરો, મારો દુશ્મન મોટો થઈ ગયો. સમાચાર ના દે. બ્રાહ્મણો કહે છે મોટો યજ્ઞ કરો. અમારી પાસે એવી વિદ્યા છે કે યજ્ઞ જ્યારે કરીએ ને ત્યારે એવા મંત્ર વિદ્યાનો યજ્ઞ છે કે યજ્ઞ કરનારના દુશ્મનો એ બધા મરી જાય. પણ યજ્ઞની અંદર જો વિઘ્ન આવે તો યજ્ઞ કરનાર મરી જાય. તો બધા ચોકીદારો ગોઠવી દીધા કે કંસને કે આપ યજ્ઞ કરો, અમે બધા જ રક્ષણ કરશું, કે વિઘ્ન આવવા જ નહીં દઈએ. ચોકીદારો આવી ગયા. અક્રૂજીને બોલાવ્યા કે તમે જાઓ નંદના ત્યાં અને નંદને કહો કે કંસ મોટો યજ્ઞ કરે છે અને તમને આમંત્રણ આપ્યું છે, તમે આવો અને મામાનું ગામ છે એટલે બે બાળકોને લઈને આવો. અક્રૂજી આવ્યા. નંદ બાબા મામલો પૂછતા પૂછતા આવ્યા. ભોજન કર્યું, શાંતિ કરી. નંદ બાબા પૂછે છે ગુરુને, તમે કેમ આવ્યા છો? તો કે છે કે કંસ મોટો યજ્ઞ કરે છે અને યજ્ઞમાં બધાને નિમંત્રણ આપ્યું છે. એટલે કહ્યું છે નંદ રાજાને નિમંત્રણ આપો. બે બાળકોને આવડા મોટા થાય હજુ મામાનું ઘર છે. કાંઈ બધું સવારમાં લઈ જાય. નહીં અમે નહીં, તમે સાથે કાંઈ બધું હું રથ તૈયાર કરીશ. ખબર પડી છે આખા રજમાં કે આપણા કૃષ્ણને તેડવા માટે ગુરુ આવ્યો છે. આજ યશોદાને ખાધું નથી. 11 વર્ષ ને 52 દિવસો મેં કર્યો છે. મેને કાંઈ કષ્ટી પડવા નથી દીધી. પાણી મળે કૃષ્ણને આ મથુરા લઈ જાય અને મારે કૃષ્ણને કઈ તકલીફ પડશે. ખૂણામાં બેઠા બેઠા મને કૃષ્ણ ઉલ્લન કરે છે. આંખમાંથી આંસુડાની ધાર વહી. ભગવાન કૃષ્ણ જાય છે. માં કેમ રડું છું? બેટા કાલે તું મને છોડીને જતો રહેવાનો છું.
બેટા મારાથી કઈ ઉતાળ આવાજી કઈ બોલાઈ ગયું હોય તને કઈ થપ અપાઈ ગયો હોય તો બધું ક્ષમા કરજો. નહીં માં એવું કેમ બોલે છે? હું કઈ કાયમને માટે રહેવા થોડો જાઉં છું. એ તો મામાનું આમંત્રણ છે એટલે યજ્ઞમાં જવું પડે ને ન જવું તો મામાને ખોટું લાગે. બેટા મારું જમણું અંગ ફરકે છે. મારો આત્મા એમ કે છે કે તને તેડવા માટે અક્રૂર આવ્યો છે ને એ કોઈ એની પાછળનું પરિણામ હેતુ સારો નથી. કંસના મનમાં કંઈક છલ કપટ હોય એવું મને લાગે છે. બેટા તને મારી નથી શકતો. નામાંથી ના લગા રડતા રડતા જશોદાએ બોલતા બેટા મને સમાચાર મળ્યા છે કે નહીં મારો દીકરો નથી. દેવકીનો દીકરો છે. મને ખબર આજે પડી મારી દીકરી જન્મી. નંદ બાબા મધ્યરાત્રે હું સુતી હતી દીકરીને ઉપાડી ગયા તને મૂકી ગયા છે. હવે તારા પાલક બાબા છે બેટા, તારા હાચા બાબા નથી. એવું મેં સાંભળ્યું છે. કૃષ્ણ કહે છે નહીં માં, દુનિયા ભલે ગમે તે બોલતી હોય પણ આ દુનિયા તો એમ જ કહેશે કે કૃષ્ણ તો નંદ અને જશોદાનો દીકરો કોઈ નહીં માં. સવાર પડી ગયું છે. નવડાવીને વસ્ત્રો પહેર્યા છે. બંને ભાઈને તૈયાર કર્યા છે. માખણ ને મિશ્રી તૈયાર કરીને લાવી માં એટલું બોલ્યા છે દીકરા છેલ્લી વાર માના હાથનું માખણ ખાઈ લે. હવે ક્યારે એવો સમય આવે કે તું તને માખણ ખવડાવે. ત્યાં કોઈ નહીં ખવડાવે. માં રડતા રડતા કૃષ્ણને બળદેવને માખણ ખવડાવે છે. બહુ રડે છે માં. આજ કર્મનો વરસાદ વ્રતની અંદર ઘૂસી ગયો છે. રથમાં બેસાડ્યા છે. નંદ બાબા બેઠા છે, રથને ચલવે છે. ગોવાળિયા વાડા સુઈ ગયા છે. નહીં કૃષ્ણ, તારે જવું હોય તો અમારા ઉપર રથ ચલવી જા, નહીંતર અમને સાથે લઈ જા, મૂકી ન જઈશ. ગોપીઓ રડતા રડતા કહે છે કે હે કૃષ્ણ, છેલ્લી વાર અમારા હાથની મિશ્રી ખાધું જા. દરેક ગોપીઓના હાથમાં વાટકાઓ છે, માખણ ભરેલું છે. કૃષ્ણ એક વખત અમારા હાથનું માખણ ખાધું જા. ફરીને કૃષ્ણ અમને મળે. ઈશ્વરના દર્શન થયા હોય એને ન પામ્યા હોય ને ત્યારે ભક્તિના માર્ગમાં કરુણતા ભરેલી છે. ભક્તિ એ પ્રેમનો માર્ગ છે. જ્યાં સુધી મળે ને ત્યારે ભક્ત રડતો હોય છે અને મળ્યા પછી રડવાનું બંધ ન થાય. મળ્યા પછીનો જે વિયોગ છે ને એ તો સાહેબ મળ્યા પછીનો અતિ વિયોગ હોય છે. કોઈ અક્રૂર ને કહે અક્રૂર નથી, અક્રૂર છે. ભગવાન ગોવાળિયાઓ તૈયાર થઈ ગયા. ગોવાળિયાઓ તૈયાર કર્યા છે બધાને સીધા સાથે. હા બધા મથુરા આવે છે. સાંજ પડી છે. નગરી જોવાની ઈચ્છા થઈ છે. ગોવાળિયાઓને ભગવાન કૃષ્ણ એ બધાને નગરીમાં લઈ જાય છે અને ધોબી સામે વળે છે. એને પાસે કપડા માંગ્યા. પેલા કપડા તો ના મારે ગોવાળિયાઓ પહેરાવે છે. આ તમારા હારું છે, રાજના કપડા છે અને રાજના કપડા તમને મળે તો બી અપમાન કર્યું. મળદેવ ને કૃષ્ણ કે કાવલા જન્મ પર ઊભી હતો આપણને જે હેરાન કરે એનું ભાઈ કપડા લઈ બધાને પહેરાવતા ગોવાળિયા. થોડીક આગળ ગયા તો કુબજા ચંદનનો કટોરો નીકળી છે. કુબજા 3 અંક
પગથી વળાંક વળી ગયેલી છે, એના પગ, એની પીઠ, એનું ગળું બે ઢંગની રીતથી બિચારી ચાલતી ચાલતી આવે છે અને ચંદનનો કટોરો લઈને આવતી હતી ને એને ભગવાન હાથ જોડીને કહ્યું કે ભૈયા મુझे ચંદન દો, થોડું ચંદન લગાવી દઈશ. રાજી થઈ પૂજા ચંદન હાથમાં લઈ અને કપાળ પર ભગવાનને લગાવ્યું. ભગવાન સુંદર હતા પણ ખૂબ જાય કે ચંદન લગાવ્યું ને ભગવાનનું રૂપ બહુ સુંદર થઈ ગયું. ભક્ત જ ભગવાનને શણગાર્યો તૈયાર, ભક્ત નહીં ભગવાનને તૈયાર કર્યો. અને પછી ભગવાનને શું કર્યું? એ કુબજાના પગ ઉપર પોતાનો જમણો પગ મૂક્યો અને ભગવાને એક હાથ પકડી અને જોરથી આમ આંચકો માર્યો એટલે 3 અંગ જે હતા વળી ગયેલા સીધા થઈ ગયા. અને જે કુબજા એટલે ખૂબ જ અંગ જેનું કહેવાય, અને એ સિદ્ધિ થઈ ગઈ અને દેખાવડી બની ગઈ, રૂપાળી બની ગઈ. કૃષ્ણ સાથે પ્રેમ કરાય એને રાજી નથી. 3 જગ્યાએ વાંકી હતી. હું ને તમે 3 જગ્યાએથી વળાંક વળેલા છે. એક મન, એક બુદ્ધિ, એક જીવ. 3 વળાંક લીધા છે આપણી અંદર. મન, બુદ્ધિ અને જીવ 3. અને ભગવાનને રાજી રાખી જીવન બનાવી તો ભગવાન 3ને સીધા કરી દેશે. મન, બુદ્ધિ, જીવ. આમ ભગવાન આવ્યા યજ્ઞ હતો ત્યાં 2 હાથી હતા. બીજા દિવસની સવાર પડી છે. કંસ બોલાવે નંદ બાબાને, એ બધા આવ્યા છે અને સિંહાસન પર બધા રાજાઓ બેઠા હતા. ભગવાન કૃષ્ણ બળદેવજી નંદ બાબા પાસે બેઠા હતા. એ વખતે 2 મલને બોલાવ્યા છે. આ મલની સાથે કુસ્તી કરવા માટે આમંત્રણ આપ્યું છે. કોઈ તૈયાર નથી થતું એટલે બળદેવ ને કૃષ્ણ તૈયાર થયા. નંદ બાબા નામ બેટા આમના શરીર તો જો એવા બળવાન છે, આપણે ન જવાય, ન માન્યા. ભગવાન કૃષ્ણ બળદેવજી આવ્યા છે બંને દુષ્ટિકાનો પ્રાર કર્યો છે, એમનો નાશ કર્યો છે. અને પછી ભગવાન દોડ્યા છે અને કંસ સિંહાસન પર બેઠો હતો અને ત્યાં 8 પગથિયા ચડી અને સીધો જ કંસને પકડીને ત્યાંથી ભગવાનને ખેંચો, મુગટ પડી ગયો અને પગથિયા થોડો બેઠે આવે ઠીક ડરે છે, ભાગવા જાય છે પણ ભગવાન છોડતા નથી. કૃષ્ણ ભગવાન એને પકડો છે અને ખૂબ રમાડ્યો છે. ભગવાને કંસ સમુદ્રની કથા કંસી ખાવું છે અને પછી તો ભગવાનને એક જરાસંઘ નામનો રાક્ષસ ત્યાં આવ્યો છે યુદ્ધ કરવા માટે. ભગવાન એની સાથે યુદ્ધ કરે, વિદ્યા પ્રાપ્ત કરી છે ભગવાને. અને પછી બળદેવજીના લગ્ન થાય છે. એમને અનાવૃતનું રાજ્ય મળ્યું. ઓખા બંદર જવા માટે બળદેવજી કૃષ્ણને ક્યાંય બારમાં રાક્ષસો આવે છે જતો એમને મળ્યું. ત્યાં લગ્ન થયા ને બળદેવજીના એટલે એમના સસરાએ ઓખા બંદરનું રાજ્ય આપ્યું. બળદેવજી જતા રહ્યા એટલે આપણા મલકમાં આવ્યા. એ મલક છોડી અને કૃષ્ણ કહે છે કે મારે એ નથી રહ્યું. ભગવાન કૃષ્ણ પછી એ દ્વારકા આવ્યા. એમને દ્વારકા નગરીની સ્થાપના કરી અને પછી પાણીમાં નગરી બનાવી. એ બેટ દ્વારકા બનાવી. અને પછી એક વિદર્ભ નામની નગરી હતી અને એ નગરીમાં એક રાજા રહેતો હતો. એને એક રૂકમિણી અને રૂકમિણી નામની 2 ભાઈ બહેન હતા. એમાં રૂકમિણીને ઈચ્છા હતી કે મારે કૃષ્ણ સાથે લગ્ન કરવા છે, પણ એના પરિવારને ઈચ્છા હતી કે શિશુપાલની સાથે લગ્ન કરવા છે. એટલે એક પત્ર લખે છે રૂકમિણી દ્વારા કૃષ્ણ કે મારે તમારી સાથે કરવું છે, હું તમને વળી ચૂકી છું. સિંહનો ભાગ સસરો ન લઈ જાય એનું ધ્યાન રાખજો. ભગવાન એક પત્ર વાંચે છે. સુદામા નામનો બ્રાહ્મણ હતો, એને પત્ર લઈને મોકલેલો. સુદામા મતલબ ગુરુ, બ્રાહ્મણને મોકલેલો ગુરુ છે. રૂક્ષ્મણી એટલે આત્મા થાય, કૃષ્ણ પરમાત્મા. આ પૂર્ણા નગરની વાત. દરેક આત્માને પરમાત્મા
સાથે પરણવાનો વિચાર આવવો જોઈએ. અને પરણવું હોય તો કેવી રીતે પરણવું? વચ્ચે કોઈ ગુરુ જોઈએ. સંબંધ કરાવનાર તો જોઈએ ને. સંબંધ કરાવનાર સદગુરુ છે એ મળી જાય તો બરાબર. પછી તો દેશમાંથી રાજાઓ આવ્યા છે અને રૂકમિણીજીને તૈયાર કર્યા છે. સુંદર મજાના વસ્ત્રો આભૂષણો પહેર્યા છે અને સખીઓ ગીતો ગાતી ગાતી લઈ જાય છે. ગામના પાદરમાં એક દુર્ગાનું મંદિર હતું. એ મંદિરે પગે લાગવાનું આ પ્રથા હતી કુળમાં. પણ ફરતી ચોકી છે, ઉઘાડી તલવારે. વચમાં રૂક્ષ્મણી, આમ રૂકમિણી શબ્દ છે પણ આપણે ગામઠામાં રૂક્ષ્મણી કહી જવું એટલે રૂક્ષ્મણી બોલીએ તો જરાક સમજાશે. રૂક્ષ્મણીજી વચ્ચે ચાલે છે, દાસીઓ વચ્ચે ચાલે છે, સાહેલીઓ ચાલે છે સાથે સાથે અને ફરતા ઉઘાડી તલવારે ચાલે છે. અને એ વખતે શિશુપાલ તો તૈયાર થઈ આવ્યો છો, બીજી બીજી ચોરી એની હારે લગ્નના ગીતો ગવાય. જ્યાં ભગવાન કૃષ્ણનો રથ આવ્યો ત્યાં શિશુપાલને ધબકારા વધી ગયા. અણવર થઈ ગયા તો મારે નથી પહોંચ્યું, કૃષ્ણ આવ્યો છે. એ તો આવે આમંત્રણ હોય તો, બાકી લગ્ન તારા જ થવા નથી. જરા ગભરાઈશ નહીં. રૂક્ષ્મણી તારા જ ભાગ્યમાં છે ક્યાં ભગવાન રથ લઈને આવે છે. કેટલા માણસોની બેદની છે. હા, અને દુર્ગામાના મંદિરે પગે લાગી અને જ્યાં નીકળે છે ત્યાં ભગવાનની પાસે જે રથ હતો, સારથી રથને ચલાવતો હતો, એ સારથીએ ઘોડાની લગામ ઊંચી કરી તો રથ કૂદ્યો. ઉપમાં ઘોડા કીધા અને ઘોડા કૂદી અને વચ્ચેમાં પડ્યા. રથ વચ્ચે પડ્યો અને ભગવાન કૃષ્ણે હાથ લાંબો કર્યો અને રૂક્ષ્મણી હાથ લાંબો કર્યો. ભગવાનને રૂક્ષ્મણીનો હાથ લઈ રથમાં બેસાડી દીધા અને રૂક્ષ્મણીને લઈને ભગવાન નીકળી ગયા. પકડો અપહરણની કથા નથી. જો સમજાય તો વ્યાસજી મને તમને એમ કહેવા માંગે છે, ઈશ્વરને પામવું હોય ને તે પામવા માટે તમે જે પ્રયત્ન કરી રહ્યા છો અને એ વખતે તમને ઈશ્વર પાસે નહીં જવા દેવા માટે અરે ઉઘાડી તલવારે દુનિયા કેમ નથી ઊભી? તમને રોકવા માટે દુનિયા, કુટુંબ, પરિવાર ગમે પ્રયત્ન ન કરતા હોય પણ એક વખત એના જો બની જશો ને દિલથી તો તમને કેવી રીતે લઈ જાય એની ખબર ન પડે. પામી જ જવાય. પછી તો રૂકમિણીઓ, એનો ભાઈ, સૈન્ય બધું આવ્યું છે અને યુદ્ધ કરવા માટે બધા તૈયાર થઈ ગયા છે. સમાચાર બળદેવજી આવ્યા, બધા ભેગા થઈ ગયા. બળદેવજી હગા આવ્યા. બળદેવજી બધા કીધું કે આપણે કોઈ પારકા છીએ ને અંદરો બધા યુગ છીએ. જે થયું બરાબર થયું. લડાઈ ન થાય, ઝઘડા ન કરાય, શાંત થઈ જાવ, લગ્ન કરી દો. રૂકમિણીને સમજાવી દીધો. અને પછી બ્રહ્માજી આવ્યા છે, દેવો આવ્યા છે અને લક્ષ્મણજી સાથે ભગવાને હસ્તમિલાપ કર્યો છે. રૂકમિણી સાથે કર્યા છે અને બાકીની કન્યાઓના જે લગ્ન છે એની કથા સમય મળશે તો કરીશું. તો આજે આપણે કથામાં કથા દ્વારા રૂકમિણી વિવાહ કર્યો છે. પણ હવે અમારી કથામાં ક્યાંય એવું થવાનું કેવું થાય. આપણે બોમ્બેમાં કેટલી ભાગવત કથા કરી, કશું કાંઈ નહીં, કથામાં છે યોગ પડ્યો હશે. તો અમારે અંકલેશ્વરથી આવ્યા છે એમને ભાવ મારે ગામના બધા યુવાન ભાઈઓ કે આપણે ભગવાનની જાન આવી છે લગ્ન કરીએ. જાન આવી રહી છે, કોઈને જાનમાં જવાની ઈચ્છા હોય તો ઊભા થઈ જાઓ.